બેસો બધા બેસો બેસો. આ લોકો છે ને બાકી જ આપો. આવ્યા પાલનપુર વાળાને વ્યવસ્થિત નવું પ્રિન્ટ આવ્યું, એમાં નિત્ય દર્શન છે. જોયું? આપો આપો. બીજું કોણ આવ્યું નવું? હા હા, સૂર્યકાંત પ્રભુ. કોણ છે? બકા પ્રભુ આપો. બીજું કોણ છે? અમૃત પ્રભુ, તુલસી પ્રભુ. આપો બધાને. જૂનું હોય ને એ બીજા વાંચે એવા હોય ને આપવાનું. બધા બધા બધાને આપો. કેટલા છે? આંગળી ઊંચી કરો. તમારા બાકી છે? 1 2 3 4 5 6 7 8. હા આપો. 8 સેટ લાવો. બધાને આપો. જે બાકી હોય માગીને લઈ લો. 8 સેટ. 8 સેટ લઈ આવો. આ નવું રાખવાનું ને જૂનું જે વાંચે એવા હોય એને આપવાનું. તમે લીધું? તમે નવું તમારે આવી ગયું ને? જેને બાકી હોય ને આપો. તમારે આવ્યું નવું? કોને આવી ગયું? તો ભાઈ પ્રાર્થના છે. અમારું સમૂહ લગ્ન છે સમાજના. પચ્યાદી મારે તરફથી એ દિવસે 6/2. 6/2. ના ના, પણ પ્રસાદ અહીંયા કરવાનો. હા, કયો દિવસ છે? 6/12. 6/12 નોંધી લેજો. 6/12 એટલે પ્રસાદ બનશે. કયો વાર છે? શનિવાર આવશે. શનિવાર છે. શનિવાર આપણે જેટલા હોય ભાવિકો, જે તમારા 12-15 જે હોય એમને આપો. આ તમારી થેલી મોકલ્યો. અને પ્રભુ આપનું દર્શન તો આપો. હા 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 હા. બટન લાભ. અરે હા, બહુ સારું બહુ સારું. એ ભગવાન બધાનું ભલું કરજો. હા, બીજા એટલે તમે પોતે જ થઈ ગયા છો એટલે બીજા ક્યાંથી લાવવા? બરોબર. આમ ચોખ્ખા જોઈને બગડેલું કાઢ નાખવાનું, કડવું કાઢ નાખવાનું, ચાખીને કરવાનું. આપો. કોણ છે? ક્યાં ગયા? हाँ दो सबको ए नाम लखो क्या गયું નામ લખો. જો એ ઉભા રહ્યો. પેલો બીજો જોજો, કારણ કે ઉપર છાપવામાં ભૂલ હોય છે. सब देख के लाए. ठीक है दे जो देख के लाए. नाम લખો. નામ લખો. એ ગો પ્રભુ આપો. આ ફ્રીજમાં મૂકી દો. ડબ્બો અત્યારે જોવે? હા. નામ લખો.
કોથળી આપજો, મોટી કોથળી બધાને. મોટી કોથળી ક્યાં ગઈ? આમને આપો. નામ અને ગામ બે લખજો. આ છે ને આની સાંભળો, આની છાપેલી કિંમત છે ને 1500 છે, પણ ચીનુ પ્રભુ સેવાના ભાવમાં 800 આપે છે. સમજ્યા? કોણ આવે છે? ઈશ્વર પ્રભુ છે. હે? આપો ઈશ્વર પ્રભુને પરાણે. જૂનું હોય એ બીજાને જે વાંચે ને એવા ના પાય. સદુપયોગ કરવાનો, નવો રાખવાનો. કોણ બાકી છે? હાથ ઊંચો કરો. વાંચે એવા બધા લઈ જાઓ. ગામનું નામ લખજો. નવા ગમે એટલા જૂના થઈ ગયા હોય તો નવા નવા. બે સેટ આપો. કોઈ રહી ન જાય. નામ તમે નામ કન્ફર્મ કરજો. નામ કોઈ રહી ન જાય, કન્ફર્મ કરજો. બે સેટ આપો. બે મહેન્દ્ર પ્રભુને બે સેટ આપો. એ તમારે બીજાના પોત લેવાય. બીજા તો કોણ છે? રહેવા મળીનો એ તો આવતા નથી. આવે તો અહીંયા લે. ત્યાં કોઈ છે તમારે? નહીં. હીરા પ્રભુને આપો જ નહીં. હીરા પ્રભુ વાંચે ને તો પછી એનો સેટ લઈ લો. एक सेट उसका और देना पालनपुर. एक सेट और लगेगा. જોયું ખોલીને પેલું પાનું? નિત્ય દર્શન. અને પાછળ હસ્તાક્ષર છે. એની જ પાછળ. તમે આજે જ જોયું? જોયું તું? જોશી પ્રભુ માટે એક લઈ ગયા પપ્પી હનુમાનજી મંદિર વાંચે જોશી પ્રભુ. બિપિન જોશીને પેલા આપણે હનુમાનજીને પૂજારી છે તેના માટે લઈ જઈએ. એટલે કેટલો સેટ? બે. એક જોશી પ્રભુને એક પેલા સંતોષ મળે. જોશી પ્રભુને સંતોષ મળે. ચલો બે. અને પછી રાજુ પ્રભુ એ તો આવવાનો છે આ રવિવાર. હા એ બે સેટ આપો કીર્તિ પ્રભુને. એલા બરોબર નોંધજો. એલા બધા જાતે સામેથી નોંધાવજો. બે. જોવો છો? બધા જોવો છો? હે? કલ્પેશ પ્રભુને એક આપો. ચાલો બીજો આવી ગયો. બરોબર. હીરા પ્રભુનો. હીરા પ્રભુનો આપો. એ पालनपुर का दो.
इसको और चाहिए કેટલો લેવાનું તમારે? 1 + 2 3 हो 3 ત્રણ? हाँ એક બિપિન પ્રભુ, અને એક સંતોષ પ્રભુ ને એક અમારો પ્રભુ. ત્રણ. અચ્છા, બરાબર. પ્રકાશ પ્રભુ લેવો છે? ક્યાં છે પ્રકાશ પ્રભુ? એ બારડોલી છે. બારડોલી? આવવાનું કહેતો તો હમણાં આવ્યો ત્યાં દૂર છે કે નજીક છે? નજીક બહુ દૂર નથી નજીક જ છે 50 કિલો. લેવો છે? હા લઈ જઈએ એને. આપો, પણ સેટ તો આપો, જોઈ જોઈને. રાધે પ્રભુ આપ્યા કેટલા? બીજા બાકી છે ને? કેટલા? હા તો આ લોકોને રાજે લેવો છે પેલાનો? રાજુ પ્રભુ લેવો છે? રાજીપુર તો આવવાનું છે પણ લઈ ગયા અમે. આપો આપો. એક આપી દો. પછી રાધે પ્રભુને એક આપો. આ મહેન્દ્ર પ્રભુનો બાકી છે, બે આવી ગયા. રાધે પ્રભુ તમારા ધ્યાનમાં હોય, જેને આપવા જેવા, નવામાં જેને આપવા જેવા હોય, જે આવતા હોય, ઉદય થયો હોય, લાભ લેતા હોય, એને લઈ જવાના, સેવા લઈ લેવાની. 1500 છાપેલા છે, પણ ચીનો પ્રભુ સેવામાં આપે છે 800માં, એટલે બધા લાભ લે. કોને બાકી? રાધેરપુર આપ્યો? નોંધો નોંધો આ બધા. પછી કોથળીઓમાં ભરો. જેને કોથળી ન હોય કોથળી લ્યો. મહેન્દ્રપ્રભુ કોથળી છે? નામ લખજો અને ગામ લખજો. सबका नाम लिखना पड़ेगा या कीर्ति प्रभु में ही लिखना पड़ेगा? નહીં, सबका नाम लिखने का. पूरा तो याद रहे. બધાની સેવા લઈ લેવાની. જયેશ પ્રભુ નિકોરાનો લેવો જ નહીં? હા એ પર ત્યાં અમારા કોસંબા છે એ પર. લેવો છે? હા લઈ જઈએ. આપો એક સેટ. એ તો આવે છે બે ત્રણ દિવસ પણ આવેલા. આ પણ તમે કોસંબા આવ્યા કરે. બરાબર. सबका नाम लिखना अलग अलग और गांव का नाम लिखना. એ તમે બધાએ લખાયું નામ? તમે રાધેપુર લખાયું? ઈશ્વર પ્રભુ બધા કોણે કોણે જોયું? કોણ પાછળ કોણ છે? લખાયું? બકા પ્રભુ લખાયું? તમારે જેટલું પ્રભુ કોઈ તમારા સર્કલમાં હોય તો કહેજો. ગાંધીનગરમાં કોઈ તમારા ગ્રુપના હોય કોઈ. જૂના હોય એ બીજા વાંચે એવાના આપવાના, નવા પોતે રાખવાના બધાએ. બરાબર? તમારા બીજો પાલનપુર કોઈ સર્કલમાં નહીં. બધા સેટ અલગ અલગ કોથળીમાં મૂકો. ચેક કરજો. નામ લખ્યા અલગ અલગ? એ કિરામ બધાને ચેક કરો, કન્ફર્મ કરો. જેટલા નામ લખ્યા છે એટલે કોઈ રહી ન ગયું હોય.
કે છે અલગ હા, અલગ. બરાબર. કેટલા આપ્યા? પ્રભુ એક આવી ગયો તમારો. હા ને બીજા બીજા બોલ ને. જયેશ પ્રભુ, સંતોષ પ્રભુ, હા. પ્રકાશ પ્રભુ હા અને રાજુ પ્રભુ. હા બસ. હા, આવી ગયો. પેલા મહેન્દ્ર પ્રભુ તમારા 2. ઈશ્વર પ્રભુ નવાઈ. અમૃત પ્રભુ, મનુ પ્રભુ, ઉદય પ્રભુ, પિંકી માતાજી 2. બલદેવ પ્રભુ ગાંધીનગર 2. રાજુ પ્રભુ કોસંવાડી. બળદેવ બે સેટ લીધા બરાબર. દિનેશ પ્રભુ બીજાપુર 1. આવી ગયો. બળદેવ પ્રભુ તમારું સર્કલ તો મોટું છે, બધાને કહેવાય મને એકદમ રિયલ અને જેન્યુન હોય તો એને લઈ લો. એકદમ રિયલ અને જેન્યુન હોય જેટલા એટલા આપણે કાંઈ ટોળા નહીં, જેટલા આંગળી વેઢે ગણા એટલા રિયલ અને જેન્યુન ખરેખર અભ્યાસી સંસ્કારી હોય અને જેને ઉદય હોય તો એવા કેટલા છે. આ નવા સેટ આપો. નિત્ય દર્શન છે. કેટલા થયા? 17 સેટ. બોલો લ્યો. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ લ્યો. આપણે ક્યાં ગણીને આપ્યા? 17. ઓ માઇક અહીંયા આવો. ઓ માઇક તમે અહીંયા આવો. કેમ બધું ચૈતન્ય છે ને? इनको दोनों भाग में दर्शन कराओ, नित्य दर्शन कराओ. इन दोनों भाग में इसमें पीछे है हस्ताक्षर. सारा दूसरे भाग पीछे हस्ताक्षर है. तो सुनो, सारी भारतीय संस्कृति के सारा साहित्य गुजराती में भिखोखनंद स्वामी ने अनुवाद किया करवाया. सारी भारतीय संस्कृति का सारा सत्साहित्य उसमें ये टॉप में है. उन्हें सारा सत्साहित्य का अनुवाद किया है. भिखोखनंद सत्तु साहित्य अनुवाद कराया. ये टॉप में है. उतना ही नहीं कि वर्ल्ड में जितने धर्म है, जैसे कि क्रिश्चियनिटी है तो बाइबल, जीसस, फिर जैसे रब बोलते हैं, सिख बोलते हैं नानक साहिब, या 56 गुरु तो ग्रंथ साहिब, या मोमेडन तो मोहम्मद कुरान शरीफ, या बुद्ध तो त्रिपिटक, या जैन तो आगम ऋषभदेव से महावीर स्वामी. तो ऐसे सब जो है उस पर भी ये टॉप में है, उससे भी ये टॉप में है. दूसरे सब है तो जीव जगत भ्रांति सापेक्ष है. दूसरे सब है वर्ल्ड में जो धर्म और धर्म पैगंबर, अवतार, विश्व विभूति, जगत गुरु, ईश्वर साक्षात्कारी, सम्यक प्रबुद्ध, आत्म साक्षात्कारी, वो सब में द्वैत है. जीव जगत सापेक्ष है और इसमें जो है सो है. परम चिदाकाश परम ज्योति अखंड ज्योति. तो ये लोग ने, ये तो वर्षों से छप रहा है. लोगों के पास होता है, लोग पढ़ते हैं, लेकिन ये प्रकाश से ही मालूम पड़ेगा कि ये क्या है. लोग शब्द बुद्धि से और अपनी कक्षा से, जहाँ जो कक्षा से जी रहे हैं, कर रहे हैं, मान रहे हैं, जान रहे हैं, तो वहां से अर्थ करेगा. और ये प्रकाश से होगा तो प्रकाश ही है, दूसरा कुछ नहीं है, दूसरा होता नहीं है. ख्याल आता है. तो ये लोगों ने अभी तक का इसमें, अभी तक के कोई भी जो विश्व विभूति हो समझ में आता है.
किसी का पोज नहीं दिया। महात्मा गांधी जी हो गए, रामकृष्ण परमहंस हो गए, रमण महर्षि हो गए, ज्ञानेश्वर हो गए, रामतीर्थ हो गए, विवेकानंद हो गए, राजचंद्र हो गए, दयानंद सरस्वती हो, कोई भी। तो ये सर्वश्रेष्ठ, ये जो वशिष्ठ प्रकाश, सर्व श्रवण अखंड पूर्ण तत्वबोध, तो ये प्रकाश है। तो वो लोगों ने सर्वश्रेष्ठ सर्वमान्य किया, सर्वसम्मत सारे वर्ल्ड के सत साहित्य में, जो ये टॉप में है, सतग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण, उसमें यहाँ जो प्रकाश हो रहा है तो उसका समर्थन दिया। सर्वोपरि, सर्वश्रेष्ठ, सर्वसामान्य, सर्वमान्य। आगे नित्य दर्शन देखे, आपको समझ में आया? जी महाराज। क्यों? वेदांत ब्रह्मज्ञान तो बहुत है सारे वर्ल्ड में, वेदांत ब्रह्मज्ञान तो बहुत है, जी आप भी जानते हैं। वेदांत आचार्य बहुत है, महामंडलेश्वर बहुत है, श्रोत्रिय ब्रह्मनिष्ठ बहुत है, तो क्या डिफरेंस है? वही जो महाराज जी आपने बताया, जीव जगत सापेक्ष और ये पूरा निरपेक्ष, परम चिदाकाश। अच्छा, एक बात आपको कल बतानी रह गई। जी आपने बोला ना आपने कब देखा, तो पहले देखा नहीं था इसको, तो चरड़ा देखा हमने फर्स्ट टाइम, तो पढ़ा नहीं, खाली देखा 76 एंड में या 77 बिगिनिंग में। बाद में 89 में देखा, हम आनंदी में थे, संत ज्ञानेश्वर के संजीवनी समाधि, तो उसमें निर्वाण पूर्वार्थ में सीधा खोला और देखा कि ईश्वर भी अविद्या है। नहीं समझे? जी तो बराबर जम गया, क्योंकि निरपेक्ष सत्य तो था ही 1972, जी है ना? जी तो बराबर मेल आ गया, क्योंकि निरपेक्ष सत्य में फिर दूसरा कोई नहीं है, कुछ नहीं है, कुछ होता नहीं। दूसरी एक बात, फिर ये स्टार्ट किया सरल श्रवण, तो ये पढ़ा नहीं था पूरा, खाली वो देखा बस। 89 में देखा कि ईश्वर भी अविद्या है, शुद्ध सत्व वो भी नहीं है, क्लियर है, परम सत्ता पर ब्रह्म अखंड सच्चिदानंद। तो फिर ये स्टार्ट किया ना, तो यहाँ से प्रकाश होता है, तो बाद में पढ़ने में वही आता है, जी बिना पढ़े नहीं समझ आता है। जी जी कौन साक्षी है? घणी वक्त घणी वक्त बहुत टाइम ऐसा हुआ, बिना पढ़े, पढ़ा नहीं था, पूरा पढ़ा नहीं। तो सरल श्रवण होता है तो पहले यहाँ प्रकाश होता है, तो पढ़ने में सेम सेंटेंसेस समझ में आता है क्या? तो वो क्या है? आप योगानुयोग कह सकते हैं, कोइंसिडेंस कह सकते हैं, या पूर्व का कोई अभ्यास संस्कार कहते हैं, कह सकते हैं, क्या कह सकते हैं। बहुत टाइम बगैर पढ़े, यहाँ से पहले ये बोलते हैं ना, तो वही ये जो उद्गार होता है तो वो सेम सेंटेंस अंदर आता है, ये पढ़ा नहीं है, तो उसको आप क्या कहेंगे? कोइंसिडेंस, योगानुयोग, या पूर्व का कोई अभ्यास संस्कार, क्या कहेंगे? बड़ा मुश्किल है कहना, हैं? बड़ा मुश्किल है कहना, क्या बड़ा मुश्किल है कहना, क्योंकि मुश्किल है? एक ही है इसलिए नहीं समझे? एक ही है, परम तत्व परम सत्य एक ही है। और वशिष्ठ ने कहा है जो मेरे विचार का है, तो वो मेरा स्वरूप ही है, मेरा आत्मा ही है, ऐसा अंदर कहा है कि नहीं? किसने सुना? सबने सुना है ना? जो मेरे विचार का है वो मेरा आत्मा ही है, ये मैं जो कह रहा हूँ, प्रकाश कर रहा हूँ, वो प्रकाश जो रहा है तो वो और हम एक ही है, ऐसा वशिष्ठ ने कहा। तो एक में एक ही रहा हो पूरा, जरा भी 100%, तो डिफरेंस नहीं होगा, यहाँ से आएगा या उसमें से आएगा तो एक ही होगा। लेकिन ये पढ़ने से वो अपना द्वैत भ्रांति रहा होगा तो उसका अर्थ निकाल सकता है, लेकिन यहाँ प्रकाश से होगा, शब्द बुद्धि से नहीं, तो दूसरा अर्थ नहीं निकाल सकता है। इसलिए इसकी जरूरत कहाँ है? प्रकाश से सरल श्रवण, वशिष्ठ प्रकाश, सरल श्रवण, अखंड पूर्ण तत्वबोध।
नहीं समझे? जी बिल्कुल। पढ़ तो कोई भी सकता है, लेकिन अर्थ तो अपनी कक्षा का निकालेगा। अपने जो जहाँ रहा है, जो कर रहा है, जो जी रहा है, जो मान रहा है, तो वहां से अर्थ निकालेगा, उसके अनुरूप अनुकूल अर्थ निकाल। यहाँ दूसरा है ही नहीं, होता ही नहीं। महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं। महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है, ये केवल स्वरूप है। कोई मैं केवल स्वरूप नहीं है। और वेदांत पढ़ने वाला अहम ब्रह्मास्मि तत्वमसि ऐसा करेगा, मैं ब्रह्म हूँ तू ब्रह्म है, मैं परमात्मा हूँ तू ब्रह्म, ऐसा इसको देह में को ब्रह्म कहेगा। यहाँ देह नहीं है, स्थूल सूक्ष्म कारण नहीं है, मायाकाश चित्ताकाश भूताकाश नहीं है, चिदाकाश ही है। ये सारा चिदाकाश ही है, उसमें कोई भेदाभेद नहीं है। साक्षी साक्ष्य, दृष्टा दृश्य, समष्टि व्यष्टि कोई नहीं है, कुछ नहीं है, कुछ होता नहीं है। क्लियर होता है? जीव जगत कुछ नहीं है। और जैसे आकाश आकाश ही है, वैसे चिदाकाश चिदाकाश ही है। क्लियर? उसको पूछा था, वो आपको बताया ना, कल गया ना वो सुबह। अभिषेक प्रभु, हाँ? अभिषेक प्रभु, अभिषेक सुनील प्रभु, सुनील प्रभु। हाँ। सुनील उसने आपको बताया ना। जी। वो उसको पूछा कि वहाँ गंगा है, हिमालय, यहाँ तो कुछ नहीं है, हम तो कुछ नहीं है, हम तो क्या डिफरेंस है? क्योंकि ये 0-0 है, सरल। वहाँ खींचमतानी, अपेक्षा, बोझ, तो ऐसा क्यों कहा? वो पूछने का रह गया, वो ऐसा बोले। वहाँ खींचमतानी, बोझ, अपेक्षित, अपेक्षा, ऐसा सब। तो क्या यहाँ कुछ नहीं है, डायरेक्ट सहज परम शांति। तो उसका कारण क्या है? सब जानते तो है, योग वासिष्ठ तो सब जानते हैं, ऊपरी वेद उपनिषद भी जानते हैं, गीता भी, सब भागवत रामायण सब जानते हैं। तो क्या डिफरेंस? वो सब श्रोत्रिय ब्रह्मनिष्ठ होते हैं, वेदांत आचार्य होते हैं, तो क्या डिफरेंस? प्रकाश का अंतर है, वो प्रकाश का अंतर है। क्या? यहाँ प्रकाश का प्रकाश का अंतर है। यहाँ संपूर्ण प्रकाश है, यहाँ पर संपूर्ण प्रकाश है। एक जो अभी आप कह रहे थे एक ही है, तो ये बहुत बड़ा अंतर है। ये यहाँ एक ही है। कैसा अंतर है? प्रकाश का अंतर है और एक ही है। एक ही है। यहाँ सब एक ही है, पूरा निरपेक्ष है। यहाँ पर जैसे उन्होंने कहा होगा ना कि अपेक्षा है वहाँ पर, बोझ कहा, खींचमतानी कहा, हाँ, लेकिन यहाँ ऐसा नहीं है। तो वहाँ क्यों बोझ और खींचमतानी और अपेक्षा, वो क्या? महाराज जी वहाँ पूरा व्यवहार जगत है, पूरा एक तरह से तीर्थ स्थानों में सब व्यवहार ज्यादा है आजकल। यहाँ तो कुछ नहीं है, हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते। महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है। इसीलिए परम तीर्थ है महाराज जी। हैं? सब तीर्थों में शिरोमणि है ये, सब तीर्थों में शिरोमणि है। सब तीर्थों में शिरोमणि है। हाँ, परम चिदाकाश, परम तीर्थ, परम शांति, ब्रह्म विद्या मंदिर, यही है। सब तीर्थों में शिरोमणि। क्यों, क्या डिफरेंस? सब महान तीर्थ पड़े हैं दुनिया में, मैंने कौन से लक्षण से शिरोमणि? क्योंकि ये पूर्ण शांति है। मतलब तीर्थ में जाने के बाद व्यक्ति को संपूर्ण शांति का एहसास होना चाहिए, वो यहाँ पर एहसास है। वहाँ जाकर जो, जैसे काशी भी जाएंगे महाराज जी, तो काशी में इतना ट्रैफिक, इतना सब पंडा पुजारी का घेर चपेटी, सब पूरा व्यवस्था वहाँ की वैसी बनी हुई है, लाओ लाओ लाओ, हर आदमी ऐसे सोचता है। लेकिन यहाँ पर ऐसा नहीं है, वहाँ शांति नहीं है, दर्शन है। वहाँ व्यक्ति के अंदर भाव होगा तो थोड़ा उसे कुछ मिल भी जाएगा, लेकिन यहाँ आकर जो है पूर्ण शांति। तो यहाँ तो हम कुछ नहीं है, हमारा कुछ नहीं है, और पूर्ण शांति तो ओ पूर्ण ब्रह्म, पूर्ण शांति तो सर्वत्र है। ये है जागृत तीर्थ है, हैं? यह तीर्थ जागृत तीर्थ है। ये जागृत है, लेकिन महाराज जी जयराम प्रभु पूछेंगे, मैं जा रहा हूँ, आते हैं तो मैं तैयार नहीं हुआ हूँ, मैं जागृत नहीं हुआ हूँ।
हाँ महाराज जी यहाँ पर जो है व्यक्ति को शांति का पूर्ण एहसास होता है, उधर से घुसते ही हो जाता है। यहाँ तो बहुत बड़ी बात है, उधर से घुसते हो जाता है, रोड से इधर आएंगे ना एकदम से होना शुरू हो जाता है, बिल्कुल ऐसा वाइब्रेशन है वाइब्रेशन नहीं है, वो क्रिया में आया। क्रिया में। हाँ चलन 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 नहीं है, चलन अचलन नहीं है, स्फुरण अस्फुरण नहीं है, संवेदन असंवेदन नहीं है, स्पंद अस्पंद नहीं है, निश्चल है, इम्यूटेबल। इसलिए रमन ने कहा बी स्टिल एंड यू आर गॉड, निश्चल रहो तुम पर ब्रह्म हो। वाइब्रेशन नहीं, अखंड नहीं समझ में आता है। महासागर में चलन जो है वो वस्तु नहीं है, महासागर वस्तु है, चलन अचलन वस्तु नहीं है, स्थिति भी नहीं है, कल बताया था ना ब्रह्म, और गति भी नहीं है, शक्ति। समझाते हैं, जल ही है, महासागर ही है, मान चैतन्य है, माँ चिदाकाश ही है महासागर, तो वाइब्रेशन नहीं है। क्लियर होता है? महासामान्य अनंत अखंड भेद। પ્રભુ સંપૂર્ણ ભ્રાંતિ રહિત પૂર્ણ બ્રહ્મ સ્વયં સહજ સંપૂર્ણ પ્રકાશી છે અને બીજે ભ્રાંતિ હોય છે હું છું આ જગત છે અને એની સાપેક્ષ પછી એ લોકો બોલે પણ આપણે જે કર્યું હોય તો જવું પડે ને. ભ્રાંતિ હોય તો જ જાય માણસ જાય નહીં નથી ભ્રાંતિ રાખે એટલે જાય એટલે નથી એમ કહો છો અને પછી છે એમ કહો છો ભ્રાંતિ. રાખીએ બે વાત કરે જુઓ જ ખરા. ઓમ 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 બરાબર છે. ઓમ પરમ ચિદાકાશ, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चितघन, परमाकाश, केवल, अनंत, शुद्ध, तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिग्रह, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठराम, निर्वाण उत्तरार्ध, राउंड 40मो राउंड. आद्य परब्रह्म सदगुरु देव की जय. જેની પાસે બુક હોય બીજો ભાગ ઉગાડે, સેકન્ડ પાર્ટ, પાના નંબર. પહેલા બોલો આદ્ય
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ પેજ નંબર 1630 પેજ નંબર 1630. બધા બીજા ભાગનું પાનું ખોલે 1630. ભાગ બીજો 1630 એકદમ પાછળ આવશે. રાઉન્ડ 40મો. પેજ નંબર 1630 સર્ગ 168મો. સર્ગ 168મો. સૃષ્ટિનો અધ્યારોપ અને તેનો નિષેધ. આ 168મા સર્ગમાં અબુદ્ધિપૂર્વક સ્વાભાવિક સૃષ્ટિનો અધ્યારોપ વર્ણવવામાં આવશે. તે ચિદ્રૂપ હોવાથી અને ચિદાકાશનો અવિકારીપણાને લીધે છેવટે તેનો અપવાદ નિષેધ કરવામાં આવશે. આ 168મા સર્ગમાં અબુદ્ધિપૂર્વક સ્વાભાવિક સૃષ્ટિનો અધ્યારોપ વર્ણવવામાં આવશે. તે ચિદ્રૂપ હોવાથી અને ચિદાકાશનો અવિકારીપણાને લીધે છેવટે તેનો અપવાદ નિષેધ કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, વૃક્ષ જેમ હું આ પ્રમાણે શાખાઓની વિચિત્રતા કરીશ એવી બુદ્ધિ પ્રથમ બાંધ્યા વિના જ સ્વાભાવિક રીતે શાખાઓની વિચિત્રતાને ઉત્પન્ન કરે છે, તેમ જન્મ આદિ વિકારથી રહિત પરમાત્મા આકાશના જેવા વિસ્તીર્ણ પોતાના આત્માની અંદર શૂન્ય છતાં વિચિત્ર પ્રપંચના અધ્યાસને સ્વાભાવિક રીતે જ કલ્પી લે છે. વશિષ્ઠ બોલ્યા, વૃક્ષ જેમ હું આ પ્રમાણે શાખાઓની વિચિત્રતા કરીશ એવી બુદ્ધિ પ્રથમ બાંધ્યા વિના સ્વાભાવિક રીતે શાખાઓની વિચિત્રતાને ઉત્પન્ન કરે છે, તેમ જન્મ આદિ વિકારથી રહિત પરમાત્મા આકાશના જેવા વિસ્તીર્ણ પોતાના આત્માની અંદર શૂન્ય છતાં વિચિત્ર પ્રપંચના અધ્યાસને સ્વાભાવિક રીતે જ કલ્પી લે છે. જેમ મહાસાગર પ્રથમ બુદ્ધિમાં કશી કલ્પના કર્યા સિવાય સ્વાભાવિક રીતે આવર્ત આદિને ઉત્પન્ન કરે છે, તેમ સર્વેશ્વર ચિદાકાશરૂપ પરમાત્મા પ્રથમ કશી કલ્પના કર્યા સિવાય પોતાના આકાશ જેવા વિશાળ સ્વરૂપની અંદર જગત સંબંધી સર્વ આભાસને સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન કરે છે. જેમ મહાસાગર પ્રથમ બુદ્ધિમાં કશી કલ્પના કર્યા સિવાય સ્વાભાવિક રીતે જ આવર્ત આદિને ઉત્પન્ન કરે છે, તેમ સર્વેશ્વર ચિદાકાશરૂપ પરમાત્મા પ્રથમ કશી કલ્પના કર્યા સિવાય પોતાના આકાશ જેવા વિશાળ સ્વરૂપની અંદર જગત સંબંધી સર્વ આભાસને સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન કરે છે. પછી તે પોતે જ જગતના આકારે દેખાતા પોતાના વિલાસોની જ મન, બુદ્ધિ, અહંકાર ઇત્યાદિ અનેક પ્રકારની સંજ્ઞાઓને કલ્પી લે છે. ચિદાકાશમાંથી બુદ્ધિ પછી તે પોતે જ જગતના આકારે દેખાતા પોતાના વિલાસોની જ મન, બુદ્ધિ, અહંકાર ઇત્યાદિ અનેક પ્રકારની સંજ્ઞાઓને કલ્પી લે છે. ચિદાકાશમાંથી બુદ્ધિ આદિની સિદ્ધિ થતા સુધીનો જે આરંભ છે, તે સમુદ્રમાંથી પેદા થતા તરંગોની પેઠે અબુદ્ધિપૂર્વક પોતાની મેળે જ થાય છે. પછી બુદ્ધિની સિદ્ધિ થયા બાદ જે કાંઈ આરંભ સંકલ્પ વડે કલ્પવામાં આવે છે, તે બુદ્ધિપૂર્વક થાય છે. સમુદ્રમાંથી જેમ ચકરીઓ, જળબિંદુઓ, તરંગો અને મોટી લહરો ઉત્પન્ન થતી રહે છે, તેમ ચિન્માત્ર તત્વમાંથી મન, બુદ્ધિ આદિની ઉત્પત્તિ થાય છે. જેમ દેખાવ માત્ર એવું ભીંતમાં ચિત્રરૂપે આલેખેલું જગત કેવળ ભીંતરૂપ છે, તેમ ચિદાકાશની અંદર આભાસ રૂપે દેખાતું આ જગત પણ ચિદાકાશ રૂપ જ છે. જેમ પ્રથમ દ્રષ્ટાંત રૂપે વર્ણવેલા વૃક્ષ, સમુદ્ર આદિમાં અબુદ્ધિપૂર્વક સ્વાભાવિક રીતે પોતાની મેળે જ પ્રવૃત્ત થયેલો શાખા, તરંગ આદિનો આરંભ
કાંઈ ઈશ્વરી ચોક્કસ નિયમને લીધે સમાન રચનાવાળો થાય છે, તેમ ચિદાકાશની અંદર સૃષ્ટિના આકારે પ્રતીતિમાં આવતો આરંભ પણ અબુદ્ધિપૂર્વક છતાં કોઈ ઈશ્વરી ચોક્કસ નિયમને લીધે સમાન રચનાવાળો હોય છે. ફરીથી જેમ પ્રથમ દ્રષ્ટાંત રૂપે વર્ણવેલા વૃક્ષ, સમુદ્ર આદિમાં અબુદ્ધિપૂર્વક સ્વાભાવિક રીતે પોતાની મેળે જ પ્રવૃત્ત થયેલો શાખા, તરંગ આદિનો આરંભ કાંઈ ઈશ્વરી ચોક્કસ નિયમને લીધે સમાન રચનાવાળો થાય છે, તેમ ચિદાકાશની અંદર સૃષ્ટિના આકારે પ્રતીતિમાં આવતો આરંભ પણ અબુદ્ધિપૂર્વક છતાં કોઈ ઈશ્વરી ચોક્કસ નિયમને લીધે સમાન રચનાવાળો હોય છે. જેમ વૃક્ષમાં રહેલા ગુચ્છા આદિના નામોને કોઈ બીજો કલ્પી લે છે, તેમ ચિદાકાશરૂપી વૃક્ષના પુષ્પ આદિની પેઠે થઈ રહેલી પૃથ્વી આદિના નામોની કલ્પના પણ હિરણ્યગર્ભ આદિ કલ્પી લે છે. જેમ મહાવિસ્તીર્ણ વૃક્ષના પુષ્પ, પત્ર આદિ અવયવો વૃક્ષથી જુદા નથી, તેમ આ દ્રશ્ય પણ ચિદાકાશરૂપ પરમાત્માથી જુદું નથી. ફરીથી જેમ મહાવિસ્તીર્ણ વૃક્ષના પુષ્પ, પત્ર આદિ અવયવો વૃક્ષથી જુદા નથી, તેમ આ દ્રશ્ય પણ ચિદાકાશરૂપ પરમાત્માથી જુદું નથી. જેમ વૃક્ષના અવયવોને વિશે કોઈ બીજો જુદા જુદા પ્રકારની સંજ્ઞાઓ કલ્પે છે, તેમ ચિદાકાશ પોતાના આત્માની અંદર સર્વ પદાર્થોના જુદા જુદા નામોને કલ્પી લે છે. તે સર્વ પદાર્થો ચિદાકાશ રૂપ છે, છતાં પોતે જાણે તેનાથી જુદા હોય તેમ વ્યષ્ટિ જીવ જેવા બની જઈને તેમને કલ્પી કાઢે છે. બાકી તત્વદ્રષ્ટિથી જોઈએ તો સૃષ્ટિઓ ચિદાકાશરૂપી વૃક્ષના પલ્લવના જેવી છે, અને તે ચિદ્રૂપ હોવાથી આવા સ્થૂળ રૂપે બિલકુલ નથી જ. એ ચિદાકાશ પોતે જ સ્વપ્નની પેઠે જાણે કાર્યકારણ રૂપ થઈ રહેલું હોય તેમ ભાસે છે. જો કદાચિત સૃષ્ટિ ઇત્યાદિ નથી જ, તો પછી ચિદાત્માને પરલોકમાં જે અનુભવમાં આવે છે તે પણ વ્યર્થ છે એમ સિદ્ધ થાય. ફરીથી આ પેલા બધાને નિત્ય દર્શન આપ્યું અને પત્રિકાઓ આપી બધાને, પછી નિત્ય દર્શન આપ્યું બધાને. 2 પાનામાં બધું આવી જાય છે સાર. 2 ફોલ્ડ આપ્યું, 2 ફોલ્ડ. ટુ ફોલ્ડ છે એમાં બધું આવી જાય સાર. એ 2 ફોલ્ડ છે એમાં બધો સાર આવી જાય છે. હા બરાબર. એ ખોલીને બતાડજો ઈશ્વર પ્રભુને. એ ઉપરનું એકલું હા એને ખોલો અંદર. બસ એમાં બધું આવી જાય, બીજું કઈ જોવાની જરૂર જ નહીં, એમાં બધું આવી જાય. બરાબર. બસ મૂકી દો, બીજું કઈ જોવાની જરૂર નહીં. આને પાસે જ રાખવાનું અને કાયમ જોવાનું, સદાય જોવાનું. એમાં બધું આવી ગયું, આખો સાર છે. ચાલો ટોટાલિટીમાં એબ્સ્ટ્રેક્ટ, નિષ્કર્ષ, નિચોડ. चलो आपको दिया नित्य दर्शन, आपको दिया दिया ना. अच्छा ने बाकी हो ना आप जो બધાને આવી ગયું. પછી ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ પત્રિકા આપી. ચલો જો કદાચિત સૃષ્ટિ ઇત્યાદિ નથી જ, તો પછી ચિદાત્માને પરલોકમાં જે અનુભવમાં આવે છે તે પણ વ્યર્થ છે એમ સિદ્ધ થાય. અને તે વાત યુક્તિયુક્ત નથી એમ જો તમારા તરફથી આક્ષેપ કરવામાં આવતો હોય તો તેના સમાધાનમાં એટલું જ કે સ્વપ્ન આદિમાં તથા રજ્જુ, સર્પ, મૃગતૃષ્ણા ઇત્યાદિમાં અનુભવમાં વ્યર્થપણાનો કોણ નિષેધ કરી શકે તેમ છે. જેમ એ વ્યર્થ છતાં અનુભવમાં આવે છે,
તેમ ઐહિક પારલૌકિક સર્વ વ્યર્થ મિથ્યા છતાં આભાસ રૂપે અનુભવમાં આવે છે. જેમ આકારવાળા વૃક્ષની અંદર આ સર્વ પત્ર પુષ્પ આદિની રચના કલ્પાય છે, તેમજ નિરાકાર આકાશ માત્ર ચિદાકાશમાં આ સર્વ દ્રશ્યની રચના કલ્પવામાં આવી છે. જેમ પુષ્પમાં ગંધ આદિ રહેલ છે, આકાશમાં શૂન્યતા આદિ રહેલ છે અને વાયુમાં ચલન શક્તિ આદિ રહેલ છે, તેમ પરમાત્માની અંદર બુદ્ધિ આદિ રહેલ છે. જેમ પુષ્પમાં ગંધ આદિ રહેલ છે, આકાશમાં શૂન્યતા ઇત્યાદિ રહેલ છે અને વાયુમાં ચલન શક્તિ આદિ રહેલ છે, તેમ ચિદાકાશની અંદર આ પૃથ્વી આદિની સૃષ્ટિઓ રહેલી છે. ઈશ્વર બહુ અહીં પહેલી વાર આવ્યા નહીં? ઈશ્વર બહુ પહેલી વાર આવ્યા ને? આજે જે પહેલી વાર આવ્યા ને બધાને એને રાઉન્ડ લેવડાવજો, કેજો કેતન પ્રભુને બધાને. ક્યાં ગયા કેતન પ્રભુ? નહીં આવ્યો હાથ ઊંચા કરે. ફર્સ્ટ ટાઈમ 1 2 ઈશ્વર પ્રભુ આમ પરિક્રમા કરેલી બરાબર. चलो जो नया आया ना उसको परिक्रमा करना. हाँ चलो. જેમ આકાશનું શૂન્ય પણ તમે કરી છે? તમે કરી છે? કરે. જેમ આકાશનું શૂન્યપણું, પવનની ચલન શક્તિ અને પુષ્પનો ગંધ પૃથક રૂપે અનુભવમાં આવતા છતાં પણ તેનાથી ભિન્ન નથી, તેમ ચિદાકાશની અંદર આ સૃષ્ટિની સ્થિતિ પૃથક રૂપે અનુભવમાં આવે છે, છતાં શૂન્યરૂપ હોવાથી તેનાથી ભિન્ન નથી. જેમ આકાશથી શૂન્યતા જુદી નથી, જેમ જળથી દ્રવપણું જુદું નથી, જેમ પુષ્પથી ગંધ જુદો નથી, જેમ પવનથી તેની ચલન શક્તિ જુદી નથી, જેમ અગ્નિથી ઉષ્ણપણું જુદું નથી અને જેમ હિમથી તેનું શીતળપણું જુદું નથી, તેમ ચિદાકાશરૂપ આત્મ સ્વરૂપ સ્વચ્છ ઈશ્વરથી જગત જુદું નથી. તેમ ચિદાકાશરૂપ આત્મ સ્વરૂપ સ્વચ્છ ઈશ્વરથી જગત જુદું નથી. હા, સ્વચ્છ હા. સૃષ્ટિના આદિકાળમાં ચિદાકાશની અંદર અને સ્વપ્નમાં હૃદયની અંદર જે કાંઈ દેખાય છે તે વિના કારણે ખડું થઈ જાય છે. તેને ચિદાકાશથી જુદું કેમ કહી શકાય? આ બાબતમાં નિરંતર જોવામાં આવતું સ્વપ્ન જ દ્રષ્ટાંતરૂપ છે. તમે વિચાર કરો અને કહો કે તેમાં ચિન્માત્ર તત્વ સિવાય બીજું શું સારરૂપ છે? એ સ્વપ્ન બુદ્ધિના સંસ્કારો વડે દ્રશ્ય છે, તેથી સ્મૃતિરૂપ જ છે એવી શંકા સંભવતી નથી. કેમ કે સ્વપ્ન તો અમુક રૂપે પ્રત્યક્ષ દેખાય છે અને સ્મૃતિ તો અતીત વિષયનું ભાન કરાવવાને લીધે પરોક્ષ બોધક છે. તો તે બંનેની એકતા કેમ ઘટી શકે તે તમે જ કહો. જે વ્યાધ વગેરે પ્રથમ અરણ્ય ઇત્યાદિમાં જોવામાં આવેલા હોય છે તે સ્વપ્ન સંબંધી સ્મૃતિકાળમાં સ્વપ્ન પ્રદેશમાં નિદ્રાના યોગથી નજીક આવી જાય છે અને અમુક પ્રત્યક્ષ રૂપે અનુભવમાં આવે છે એમ પણ સંભવતું નથી. કેમ કે જો એમ થતું હોય તો પછી તે સમયે અરણ્યમાં બીજાઓને તેનો અનુભવ થવો ન જોઈએ. કારણ કે એક જ વસ્તુની બે પ્રકારે સ્થિતિ શી રીતે થઈ શકે? સમુદ્રમાં થતા આવતાની પેઠે આ જગત કાકતાલીય ન્યાયથી ચિદાકાશની અંદર ભાસે છે અને પછી તેમાં જાગ્રત તથા સ્વપ્ન આદિની કલ્પના કરવામાં આવે છે. જેમ સમુદ્રમાં પોતાની મેળે જ તરંગ આદિ ઉત્પન્ન થાય છે, તેમ પ્રથમ પરમાત્માની અંદર પોતાની મેળે જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. તેમજ પછી તેની આકાર રચના તથા સ્થિતિ પોતાની મેળે જ સિદ્ધ થાય છે. આ દ્રશ્ય ઉત્પન્ન થયું છે છતાં તેની ઉત્પત્તિ કારણ વિના જ છે, એટલે તે ઉત્પન્ન જ થયું નથી. આમ તે જો ઉત્પન્ન જ થયું તો પછી તે પોતાની સમાન સ્થિતિમાં જ રહ્યું છે તથા સર્વના આદિકારણરૂપ બ્રહ્મનો જ એક વિવટ છે.
જેમ રત્ન આદિ તેજસ્વી પદાર્થોની કાંતિ પોતાની મેળે સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે, તેમ બ્રહ્મ સત્તા જ જગતની દ્રષ્ટિને વિશેષ સ્ફુરે છે. પ્રથમ આ જગત હર કોઈ પ્રકારે અનિર્વચનીય માયાના કારણના યોગે ખંડ થઈ જાય છે અને ત્યાર પછી સમુદ્રમાં પડ્યા કરતી ચકરીઓની પેઠે તે પોતાના આત્માની અંદર કોઈ ચોક્કસ નિયમને ધારણ કરી લે છે. ચિદાકાશની અંદર આ જગતો સ્વપ્ન સમૂહની પેઠે દેખવામાં આવે છે. તે વસ્તુતઃ ચિદરૂપ જ છે. તે કારણ વિના ઉત્પન્ન થઈ જાય છે અને પાછા કારણ વિના જ નિવૃત્ત થઈ જાય છે. વસ્તુતઃ જોતા તે સાવ અત્યંત મિથ્યા છે. પ્રતીતિ થયા બાદ તે સર્વ અન્યોન્ય એકબીજાના કારણ ભાવને પ્રાપ્ત થાય છે અને તે જગતોના ઈશ્વરાદિક સર્વ પદાર્થો પણ માયાના યોગથી પ્રતીત થવાથી વસ્તુતઃ જોતા છે જ નહીં. આ જગત વિદ્યમાન નહીં હોવા છતાં ઉત્પન્ન થાય છે કે વૃદ્ધિ પામે છે અને અત્યંત શૂન્યતાથી નાશ પામે છે. વળી આ જગત અવિદ્યમાન છતાં સત્યના જેવું ભાસે છે. આ બાબતમાં સ્વપ્નરૂપ દ્રષ્ટાંત સર્વના અનુભવમાં આવે એવું છે. છતાં જે માણસ તેનો વિરોધ કરે છે તે કોઈ ગેટાનો ચોરનાર રબારી જેવો મહામૂર્ખ છે. એવું છે. પાછા આવો, થોડા પાછળ આવો, કરું છું. આમ રહ્યો થોડા, એટલે પેલા વાંચી શકે. આમ 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 તમે બરોબર છો. હા, દિનેશ પ્રભુ આમ 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 હમણાં નહીં, પછી પેલા આ વાંચે છે ને એમાં તમે આડા ન આવો, સાઈડમાં રહ્યો. વાંચ્યું બધાએ? ઉભા રહ્યો. ધનજી પ્રભુ વાંચ્યું આખું? કોદર પ્રભુ વાંચ્યું? ઊંચું લ્યો. સીધું પકડજો. હા, આપણે જે 17 કહીએ છીએ ને એનો ઉઘાડ છે, એનો પ્રકાશ છે. 17 17 એટલે શું? વાંચ્યું ધનજી પ્રભુ? વાંચ્યું? કોદર પ્રભુ વાંચ્યું? સમજાય છે કે એમનેમ જ? હર્ષદ પ્રભુ? હા પ્રભુ. સમજાય એવું છે? હા, સમજાય પ્રભુ. કેવું પેલું બાકી રહ્યું વાંચવાનું? વાંચાઈ ગયું પ્રભુ. શું કે છે? એવું કે વાંચીને સંભળાવો બધાને એવું કહેવું. ના ના, વંચાય છે ને. વાંચો વાંચો. કોણ નહીં વંચાતું? એમ કરો, આ વાંચવા પૂરતા આગળ આવી જાવ તમે. અહીંયા આવતા રહ્યો. આગળ આવી જાઓ વાંચવા પૂરતા, પછી પાછળ વયા જાજો. आप बैठिए वो तो आएंगे.
બરે આગળ આવો, હજી આગળ આવો. એ હર્ષદ પ્રભુ વચ્ચે જ આપણે તો ઉભા બધા વાંચે એવી રીતે. બસ કરો ઊંચું. ઈશ્વર પ્રભુ વંચાય છે, ઓદર પ્રભુ, ધનજી પ્રભુ. તો આગળ ના વાંચવાનો બાકી હોય તો લાવે ફરીથી. લાવો લાવો એટલે પેલા લઈ જાય લાવો. રિપીટ કરો પહેલા. આ તો વાંચ્યું બધા હર્ષદ પ્રભુ. બસ એમને બધા વંચાવો, એમને આગળના. આગળ પાછા આવો, થોડા ઊંચું કરો, બસ સીધું રાખો, વાંચો બધા. आगे का दूसरा दो उसको. दूसरा तो अरे नहीं नहीं, हाँ बताड़ो एमने एमने. વાંચી લીધું તો કેજો પાછું વાંચ્યું. વાંચ્યું હજી આગળનું બાકી આ વાંચો. આ આગળનું એમને બતાડો, આગળનું. હા બતાવો. વચ્ચે આવો, આ બાજુ આવો. જો વાંચો, કરો ઊંચું. ધનજી પ્રભુ, કોદર પ્રભુ વંચાય છે. એ वो इधर लाना. गुजराती पढ़ सकते हैं, समझ में आता है कैसा है? वेदांत ब्रह्म ज्ञान से माची ताकत नहीं है, मैं नहीं से माची. આ બાજુ થોડું તમે આનંદ આમ રાખો થોડું. હા એમ કરો ઊંચું, કરો ઊંચું. એક એક કેવા છે આનંદ પ્રભુ? તમે જોયા બધાય? અમુક મોટા બાકી, મોટા બાકી છે. આ જુઓ જુઓ. ધનજી પ્રભુ, કોદર પ્રભુ વંચાય છે.
વંચાય છે? આના તો થોડા આમ રહ્યો પાછા. હા બસ. કેમ વસ્તુ આવે છે? કિરાક પ્રભુ પૂછજો. પૂછો તો કાંઈ વંચાય છે પણ કે પ્રભુ ઊંચું કરાવે છે ને એટલે કે કેમ નથી બરોબર? બરાબર એટલે કે વંચાય છે. સીધું કરો. क्या आपको हिंदी समझ में आता है क्या? अरे गुजराती थोड़ा आता है. વાંચ્યું બધાએ? ચાલો લઈ જાઓ. હવે ઈશ્વર બહુ આ વાંચવા જેવું છે. લેવા છે ને ઊંધું બધું. કેવું છે કોદર પ્રભુ? કેવું છે ધનજી પ્રભુ? હું આત્મા છું. હું થી આત્મા નથી, હું નથી થી આત્મા છે. કરું છું. कैसा है? बाद में देखने दे. बाद में કેવા છે કેક? વાંચતા સીધો હૃદયમાં પ્રકાશ થયા. હે? વાંચતા સીધો હૃદયમાં પ્રકાશ થયા. વાંચતા જ હૃદય પ્રકાશથી ભરાઈ જાય. હે? હૃદય પ્રકાશથી ભરાઈ જાય. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. ઊંચું લેજો. એ પછી 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 કેવા છે કે બધા જોયા છે? આનંદ કેવા છે બધા? દિવ્ય સંપૂર્ણ. એટલે ખરેખર લગાવવા જેવું છે ને. બધા વાંચે એવી જગ્યાએ પસંદ કરવાનું લગાવવાને. આવતા જતા વાંચે ને. પછી
વાંચ્યું બધાએ? ધનજી પ્રભુ, કોદર પ્રભુ, ઈશ્વર પ્રભુ, ચાલો લઈ જાઓ. ઉભા રહ્યો, આવો. બરોબર છે? વાંચ્યું ધનજી પ્રભુ? વાંચ્યું. પાછા આવો થોડા. कोई मैं है ही नहीं, खुद ही खुद है. खुद में कौन किससे अलग हो, कौन किससे किसमें समाये. हूँ अनंत प्रकाश વાંચ્યું બધાએ? ધનજી પ્રભુ વાંચાય છે? શું છે જોવા દો. હા, યસ યસ યસ, જાઓ દે. परम चिदाकाश से सदा स्वयं प्रकाश सर्वत्र. स्वयं परम चिदाकाश નથી કરવાના નવેસરથી સ્વયં પ્રકાશ ક્યો હું અનંત પ્રકાશ. વંચાય છે? ધનજી પ્રભુ વંચાય છે? કોદર प्रभु ये तो आप पढ़ सकते हैं इंग्लिश तो. जी जी. सेल्फ इज एवर रियल एवरीवेयर. सेल्फ इज नॉट टू बी न्यूली रियलाइज्ड. स्वयं परम चिदाकाश है, सदा स्वयं प्रकाश सर्वत्र. स्वयं परम चिदाकाश नहीं करना है नए सर से स्वयं प्रकाश कहीं भी. स्वयं परम चिदाकाश है, सदा स्वयं प्रकाश सर्वत्र. स्वयं परम चिदाकाश नहीं करना है नए सर से स्वयं प्रकाश कहीं भी. नए सर से मतलब महाराज जी? मैंने नए सर से कोई आत्म साक्षात्कार करना नहीं है, वो स्वयं प्रकाश है ही. सिरे से मतलब अनादि सिद्ध सत हो गया क्या? कैसा है? सब पढ़ा? चिराग प्रभु केवा से एक एक. महाराज जी 100% सक्सेस है ऑपरेशन थिएटर में. 100% सक्सेस है ऑपरेशन थिएटर में. वो कोदर प्रभु उन्होंने कहा. जी. चलो વળી આ જગત અવિદ્યમાન છતાં સત્યના જેવું ભાસે છે. આ બાબતમાં સ્વપ્નરૂપ દ્રષ્ટાંત સર્વના અનુભવમાં આવે એવું છે. છતાં જે માણસ તેનો વિરોધ કરે છે તે કોઈ ઘેટાનો ચોરનાર રબારી જેવો મહામૂર્ખ છે. એ રબારી કોઈ બહાર આવી તેના ઘેટાને ઉપાડી જાય છે, તેને જુએ છે, છતાં તેને હાંકતો નથી. આ દ્રશ્ય અસત્ય છતાં જોવામાં આવે છે, ભ્રાંતિ માત્ર છે, કેવળ કૃત્રિમ છે અને તે એક ચિદાકાશનો ચમત્કાર જ છે. વિવેકની દ્રષ્ટિમાં તો તે અનાદિ સિદ્ધ સત્ય બ્રહ્મ તત્વ રૂપ. देखो अनादि सिद्ध सत अभी बोले और आया. ऐसा बहुत हुआ है ना. हाँ, अनादि सिद्ध सत बोले ना अभी. आया. हाँ, વિવેકની દ્રષ્ટિમાં તો તે અનાદિ સિદ્ધ સત્ય બ્રહ્મ તત્વ રૂપ જ જણાય છે, જગત રૂપે જણાતું નથી. જે કાંઈ સૃષ્ટિ પ્રલય આદિ ભ્રાંતિ દેખાય છે તે એક લાંબા સમયથી રૂઢ થઈ રહેલો સંકલ્પ જ છે. સર્વને પોતાના આત્માના વિલાસરૂપ સમજવું તે જ્ઞાન છે અને સર્વને ભ્રાંતિના આકારે જોવું તે અજ્ઞાન છે. સર્વને પોતાના આત્માના વિલાસરૂપ સમજવું તે જ્ઞાન છે અને સર્વને ભ્રાંતિના આકારે જોવું તે અજ્ઞાન છે. જેમ દ્રશ્યથી રહિત આત્માની અંદર સુષુપ્તિ પછી સ્વપ્ન જોવામાં આવે છે, તેમ માયાની ઉપાધિથી યુક્ત બ્રહ્મનું સ્વરૂપ કારણ વિના પણ તરત દ્રશ્યરૂપ થઈ જઈ પ્રતીતિમાં આવે છે. આ વાત પ્રત્યક્ષ જ છે. ત્યાર પછી તે બ્રહ્મ સ્વરૂપ
કાર્યકારણ ભાવ આદિ નિયમને ધારણ કરે છે. જેમ સમુદ્રની અંદર પોતાની મેળે આવર્ત આદિ થતા દેખાય છે, તેમ આ ચિદાત્માના સ્વરૂપના આધારે જ રહેલું આ દ્રશ્ય કાકતાલીયની પેઠે ચિદાકાશની અંદર ચેતન સત્તાના બળથી દેખાય છે. ચિદ ધાતુ આવા સ્વભાવવાળો છે. તે કેવળ આકાશરૂપ હોવા છતાં આવા જગતના રૂપે સ્ફુરે છે અને પોતાના ચિદરૂપને છોડતો નથી. ચિદરૂપ છતાં દ્રશ્યરૂપે થઈ રહેલા ચિદાત્માએ પછી પોતાના આત્માની અંદર સ્મૃતિ આદિની, પૃથ્વી આદિની અને બુદ્ધિ આદિની કલ્પનારૂપ સંજ્ઞાઓ કલ્પી લીધી છે. રામ બોલ્યા, હે મહારાજ, આપના કહેવા પ્રમાણે જગત તાત્કાલિક કલ્પના માત્ર છે, તો અનુભવને લીધે બુદ્ધિમાં ચોંટી રહેલા સંસ્કારથી જ પ્રથમ અનુભવાયેલા પદાર્થની સ્મૃતિ થવાના નિયમ કેમ દેખાય છે? સ્મૃતિને અનુભવપૂર્વક ન માનવામાં આવે તો આ વિષયમાં શંકા રહે છે. એટલા માટે તેનું શું સમાધાન છે તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, સિંહ જેમ હાથીને ભેદી નાખે છે, તેમ હું આ તમારા પ્રશ્નને ભેદી નાખું છું. સૂર્ય જેમ પ્રકાશની સ્થાપના કરે છે, તેમ હું અભેદની, ભેદ રહિત આત્મતત્વની સ્થાપના કરું છું. તે તમે સાંભળો. વનને વિશે વૃક્ષની અંદર જેમ અનેક પ્રતિમાઓ કોતર્યા વિના નિગૂઢ રહેલી હોય છે, તેમ ચિદાકાશની અંદર આ જગતરૂપ દ્રશ્ય પણ રહેલું છે. કદાચિત કોઈ સુથાર વૃક્ષમાંથી પૂતળીને રચી શકે છે, પરંતુ અદ્વિતીય ચિદાકાશરૂપ સ્તંભમાંથી કોણ આ જગતરૂપ પ્રતિમાને રચે? સ્તંભ જળ છે, તેથી તેને ઘડ્યા સિવાય તેમાં પ્રતિમાની સ્ફુરતા બનાવી શકાતી નથી. પણ ચિદાકાશની અંદર ચેતનપણાને લીધે અંતર્ગત રહેલી આ સૃષ્ટિ આત્માની અંદર જ સંપૂર્ણપણે વ્યક્તિને પ્રાપ્ત થઈ રહેલી છે. ચિન્માત્ર તત્વની સત્તાથી ભાસતી આ સૃષ્ટિ અવિદ્યમાન જ છે અને શૂન્ય છે. તે ચિદાકાશ રૂપ છે અને તેણે પોતાના ચિન્માત્ર સ્વરૂપને ત્યજ્યું નથી. તે પોતાના અધિષ્ઠાન સત્તારૂપી સ્વપ્નની અંદર જ રહેલી છે. ચિદરૂપ આત્મા સૃષ્ટિના આરંભકાળમાં કલ્પનાને ધારણ કરી લઈ સ્વભાવથી સૃષ્ટિ આદિને કલ્પી લે છે. જેમ આત્મા સ્વપ્નની અંદર આજે ઉદય પામેલી કલ્પનાને હૃદયની અંદર ખડી કરી દે છે, તેમ પરમ આકાશરૂપ ચિદાત્મા પોતાના આકાશરૂપ હૃદયની અંદર પોતા વડે જ સૃષ્ટિઓ રૂપી અનેક પૂતળીઓને કલ્પી લે છે અને તે સૃષ્ટિઓ અધિષ્ઠાન સત્તાની અંદર અભેદ રૂપે રહેલ છે. અમુક બ્રહ્મકળા સત્તા સામાન્ય રૂપ અને જગતના બીજરૂપ કહેવાય છે. તે બ્રહ્મકળાને વિશે અમુક ચિન્માત્ર તત્વ છે, અમુક પ્રતિબિંબ ચૈતન્ય છે, અમુક જીવ છે, અમુક અહંકાર છે, આ બુદ્ધિ છે, આ ચિત્ત છે, આ કાળ છે, આ આકાશ છે, આ અમુક હું છું, આ ક્રિયા છે, આ પંચતન માત્ર છે, આ ઇન્દ્રિયોનો સમૂહ છે, આ પુર્યષ્ટક લિંગ શરીર કહેવાયેલું છે, આ પુર્યષ્ટક લિંગ શરીર કહેવાયેલું છે. આ જગતની અંદર અમુક આતિવાહિક દેહ છે. આ જગતની અંદર અમુક આતિવાહિક દેહ છે, અમુક આધિભૌતિક દેહ છે. હું બ્રહ્મા છું, હું શંકર છું, હું ઉપેન્દ્ર છું, હું સૂર્ય છું. આ બાહ્ય છે, આ અંદર છે, આ સૃષ્ટિ છે અને આ જગત છે ઇત્યાદિ અનેક કલ્પનાઓનો સમૂહ અતિ નિર્મળ ચિદાકાશ રૂપ જ છે. તો પછી આ સર્વ જળ પદાર્થોના સમૂહો કલ્પના છે નહીં, પણ જેને કલ્પના થઈ હોય, આવી કલ્પના થઈ હોય એને કહેવા માટે જ કહે છે કે કલ્પના નથી અને નિર્મળ ચિદાકાશ જ છે. કલ્પના છે જ નહીં, પણ જેને કલ્પના ભાસે છે એને કહેવા માટે કે કલ્પના નથી અને ચિદાકાશ જ છે. કલ્પના છે જ નહીં, ન ખ્યાલ આવ્યો. જેને આ કલ્પના થઈ છે, નથી એવી કલ્પના, કાંઈ નથી એવી, તો એને કહેવા માટે કે નિર્મળ ચિદાકાશ જ છે અને આ બધી કાંઈ નથી એવી કલ્પના કાંઈ નથી. આ ઉપચાર છે. નિર્મળ ચિદાકાશમાં કલ્પના છે જ નહીં, સંભવતી જ નથી. પણ જેને થઈ હોય ને
આ બધું દેખાતું હોય તો કે આ બધું કાંઈ નથી અને નિર્મળ ચિદાકાશ છે. ખ્યાલ આવે છે? સમજાય છે? કોદર પ્રભુ, ધનજી प्रभु, चलो ऐसा आपने पूछा था ना कल क्या तत्व का अनुसंधान, तो जिसको कल्पना है नहीं, तत्व ही है, ब्रह्म ही है, चिदाकाश ही है, लेकिन जिसको कल्पना भासती है तो कल्पना नहीं है कहने के लिए कहा है, बाकी कल्पना है ही नहीं. જેને કલ્પના ન થઈ હોય એને આ કહેવાતું નથી. સમજાય છે કે નહીં? जिसको कल्पना नहीं है वह सिद्ध है तो उसको कहने की जरूरत नहीं है. जो अज्ञानी है, अज्ञान माने कुछ नहीं है, ऐसा उसको कल्पना हुई है तो उसको कहने के लिए कि अज्ञान कुछ नहीं है, कल्पना कुछ नहीं है और निर्मल चिदाकाश ही है. तो ये सारी कल्पनाएं कुछ नहीं है. मैं ये हूँ, मैं ये हूँ, मैं ये हूँ, ये है, ये है, ये है, तो ये कुछ नहीं है और निर्मल चिदाकाश ही है. क्लियर है? ख्याल आवे છે? એટલે એ હજારો પદ્ધતિ સમજાવે છે. જેને अज्ञान थी हो, जिसको अज्ञान हुआ हो तो उसको हजारों पद से बताते हैं कि ये जल में तरंग भास रहे हैं लेकिन वो तरंग नहीं है और जल ही है. ऐसा ख्याल आयो ना? हम कि चिदाकाश है, वहां स्वप्न भासता है तो चिदाकाश है और स्वप्न नहीं है. ऐसा तो ये जगत स्वप्न है तो ये नहीं है और चिदाकाश है. वो किसको, जिसको कल्पना भासती है तो कल्पना नहीं है कहने के लिए कहा है. जिसको कल्पना नहीं है उसको नहीं कहते. वैसे कहते हैं मैं ज्ञानी को नहीं कहता हूँ, अज्ञानी को नहीं कहता हूँ. ज्ञानी तो निर्मल चिदाकाश रहा है, मैं नहीं रहा है, जगत नहीं रहा है, कल्पना नहीं रहा है, कोई भ्रम भ्रांति नहीं रहा है, संपूर्ण भ्रांति रहित शुद्ध स्वरूप रहा है. वो निर्विवाद है और कृतकृत्य है. और जो अज्ञानी जो है तो कल्पना से रहा है तो उसको बताते हैं कि निर्मल चिदाकाश है और ये सारी कल्पना कुछ नहीं है. ऐसा क्लियर? હું બ્રહ્મા છું, હું શંકર છું, હું ઉપેન્દ્ર છું, હું સૂર્ય છું, આ બાહ્ય છે, આ અંદર છે, આ સૃષ્ટિ છે અને આ જગત છે ઇત્યાદિ અનેક કલ્પનાઓનો સમૂહ અતિ નિર્મળ ચિદાકાશ રૂપ જ છે. તો પછી આ સર્વ જળ પદાર્થોના સમૂહો ક્યાં રહ્યા અને સ્મૃતિ પણ ક્યાં રહી? વળી દ્વૈત અદ્વૈત પણ ક્યાં રહ્યું? આમ આ જગતનો વિસ્તારવાળો ખંડ કારણ વિનાશ સૃષ્ટિના આરંભકાળમાં સ્વપ્નની પેઠે ચિદાકાશની અંદર ભાસે છે. તે ચિદાકાશમાં ચિદાકાશ રૂપે જ રહેલો છે, છતાં કેમ જાણે વિકારી હોય તેમ દેખાય છે. ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર જ વિવર્ત રૂપે આવા પ્રકારે થઈ રહ્યા હોય તેમ છે. ચિદરૂપ પરમાકાશની અંદર જે ચિન્મય તત્વ રહેલું છે તે પોતાના સ્વરૂપને પોતાની કલ્પના અનુસાર આ જગતના આકારે સમજે છે. આવો બોધ થાય તો પછી જગત ક્યાં રહે? સ્મૃતિ પણ ક્યાં રહી? સ્વપ્ન પણ ક્યાં રહ્યું? કાળ પણ ક્યાં રહ્યો? અને અનેક પ્રકારની કલ્પનાઓ પણ ક્યાં રહી? આ સર્વ ચિદાકાશનો જ એક વિવર્ત છે અને તે આકાશની અંદર રહેલી શૂન્યતા પેઠે શાંત રૂપે રહ્યા છતાં આવા સ્ફુટ રૂપે પ્રતીતિમાં આવે છે. ચિદાયક્રસ પરમાત્માની અંદર જે અંતર્ગત સત્તા રહી છે તે જ બહાર દ્રશ્ય રૂપે દેખાય છે. ચિદાયક્રસ પરમાત્માની અંદર જે અંતર્ગત સત્તા રહી છે તે જ બહાર દ્રશ્ય રૂપે દેખાય છે. બાકી વસ્તુતઃ જોતા સત્ય તત્વ વિના બહાર કે અંદર કશું જ નથી. હે અંધવાદીઓ, નિરવયવ શાંત અને અવર્ણ્ય પરબ્રહ્મમાંથી કારણ વિના જગત શી રીતે ઉત્પન્ન થાય? હે અંધવાદીઓ, નિરવયવ શાંત અને અવર્ણ્ય પરબ્રહ્મમાંથી કારણ વિના જગત શી રીતે ઉત્પન્ન થાય? આ કુટસ્થ સાક્ષી ચૈતન્ય વિકારી શી રીતે થાય? માટે જેવું પરબ્રહ્મ છે તેવું જ આ દ્રશ્ય પણ પરબ્રહ્મ રૂપ છે. જે ચિદાકાશ સ્વપ્નની અંદર હોય છે તે સ્વપ્ન નગર રૂપ છે. આ કશું દ્રશ્ય કોઈ દેશકાળમાં કાંઈ પણ નથી.
જળ વડે ભરપૂર સમુદ્રમાં ધૂળ ક્યાં રહે છે? તેમજ પરમ નિર્વિકાર ચિદાકાશમાં દ્રશ્ય ક્યાં રહે? આ જે કંઈ ભાસે છે તે જળ પ્રપંચથી રહિત ચિન્માત્ર રૂપ છે. ચિદરૂપ તત્વ અન્યથા ભાવને પામ્યા વિના પોતાના સ્વરૂપમાં સદા શાંત રૂપે આ પ્રમાણે રહેલું છે. પૂર્ણ પરબ્રહ્મમાંથી આ જગત પૂર્ણ રૂપે ઉત્પન્ન થયેલું છે. તે ખડું થયું નથી, છતાં ખડું થયેલું હોય તેવું જણાય છે. તે પ્રકાશ રૂપે છે અને પરમાત્માનો જ એક વિલાસ છે. જે આત્મતત્વ મને પોતાના અનુભવમાં આવે છે તેને આ પ્રમાણે હું સ્પષ્ટ રીતે ઉચ્ચ સ્વરથી ઉપદેશ રૂપે કહું છું. તો પણ અરે રે, મંદ અધિકારી વર્ગના ચિત્તમાંથી મૂઢતા દૂર થતી નથી. અરે રે, મંદ અધિકારી વર્ગના ચિત્તમાંથી મૂઢતા દૂર થતી નથી અને તે સ્વપ્નના જેવા જગતના સ્વરૂપને વિશે આ જાગ્રત સત્ય છે એવી પ્રતીતિને અદ્યાપી સુધી છોડતી નથી. મોહનું કેવું પ્રાબલ્ય છે કે જાણનાર વિવેકી અધિકારી પણ તેને તરત મૂકી શકતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સૃષ્ટિનો અધ્યારોપ અને તેનો નિષેધ નામનો સર્ગ 168મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1634. પ્રસાદ આપી દો. ઈશ્વર પ્રભુ બર્થડે પાર્કમાં પહેલે પણ નિત્ય દર્શન આપે, જોયું ને? અને એની પાછળ હસ્તાક્ષર છે. એમણે આવી રીતે કોઈનું નિત્ય દર્શન કદી નથી આપ્યું, આ ફર્સ્ટ ટાઈમ. અડધો થશે ને? $1634
इस भावी के सदग्रंथ मंगाया योग वशिष्ठ महाराज कोने इस भावी તેમના ફાધર આપણો તો લકીદારમાં આવે ને આ સત્સંગમાં આવે કયા ગામના? તિલના તિલના એક સેટ એક છે નામ લખાવો અને ગામનું નામ લખાવો. એને ક્લિયર પ્રસાદ પ્રભુત્વ મોકલાઈએ કર છઠ્ઠી તારીખ પર છઠ્ઠો બનાવી જ મોકલાવું જે દિવસ આપણો પ્રસાદ બન્યો એ પ્રસાદ અહીંયા જ લઈને આવો તો બધું ત્યાં બનાવી લે. અહીંયા લાવો. હા એમ કે અહીંયા બનાવું કપચો પછી ત્યાં બનેલું તે લાવી દઈએ તો ચાલે ને. કલાકનું ટાઈમ છે અહીં તો બહુ ભાવિકો ન હોય શનિવારે તો જે હોય 15-20 ભાવિકો જ હોય જે હોય તો એટલું જ લાવવાનું. જેટલા હોય જે દિવસ ફોનથી પૂછી લેવાનું કે કેટલા ભાવિકો છે આપણે પૂછી લેવાનું એટલે કે આટલા જ છે. બરાબર. રવિવારે હોય શનિવારે ન હોય. શનિવાર છે ને આમ ઓછી હા બરાબર છે તો 20 ભાવિકો તો 20 જે હોય જે હોય પછી વ્યાપક માટે પુસ્તક વ્યાપક માટે લાવો તો પછી અપાય બધા. હા હા એ તો લવાય. વ્યાપકમાં તો તત્વો પછી અપાય છે એ અપાય. તમે ત્યાં જોજો કે અમે ત્યાં છીએ કે નહીં. હમણાં સાંભળ્યું તો ખરું કે પરમજીત આગળ પરમજીત અખંડ જ્યોતિ જ બધું છે, બીજું છે જ નહીં, બીજું થતું જ નથી. અને આ વખત બીજે કોઈનું નથી આપ્યું. કોઈ મહાત્માનું આમ ફર્સ્ટ એટલે એનો એપ્રુવ કર્યું. જે આખી ભારતીય સંસ્કૃતિના બધા જ સત્શાસ્ત્રોનો ગુજરાતી હિન્દી અનુવાદ ગીતા પ્રેસ આખી ભારતીય સંસ્કૃતિ અને ટોપમાં છે. તો અહીંયા જે વચિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વો એમણે એપ્રુવ કર્યું કે સર્વોપરી સર્વશ્રેષ્ઠ સર્વમાં સર્વસંભાળ એમણે નહીં તો આ લોકો ઘણા થઈ ગયા વિશ્વ વિભૂતિ કોઈનું નથી આપ્યું. ફર્સ્ટ પેજ ઉપર નિત્ય દર્શન સમજાય. લાભ મળી ગયો ફૂલ લાભ ફૂલ બહુ લાભ. શું અમારે 20 સેટ લેવાના યોગ વશિષ્ઠના 20 સેટ લેવાના 20 સેટ લેવાના. કેટલા? 20 આપો. ક્યાં ગયા? 20 सेट 20 सेट इसको देने चाहिए. देखना फर्स्ट सेकंड 20 चिराग प्रभु को ले लो. उनको लेते છે ને હસ્તાક્ષર હસ્તાક્ષર છે જ. હસ્તાક્ષર પહેલેથી જ છે આપેલા જ છે. હવે તમારા રમકડા મૂકી દો અત્યારથી. તમારે બધા શિવરોમાં આપેલા છે. હવે પણ તમારા સર્કલમાં તમારે જે ગામો બધા ઉદય થયો છે ને બધા આવેલા છે ને 15 ગામો બધામાં વાંચે એવા હોય ને એનો ઉદય થયો હોય એ બધાને અપાય. જૂના જેની પાસે હોય તો એ કહેવાનું બીજા વાંચે એવાને આપવાના. તમે આ રાખો. આમાં નિત્ય દર્શન છે.
તમારા 20 સેટ ગણીને લઈ લેજો. આપણું પ્રથમ વખત આવ્યા છે. પ્રોપર આમ રાજકોટના છે અને ગાંધીનગરમાં રહે છે. મારા મિત્રના મકાનમાં ભાડે રહે છે. એટલે એમને અમે પ્રભુની વિશે વાત કરી હતી. અમને કંઈક વાર અમારે આવું છે દર્શન કરવા. સારા સારા ફોટો ને બધું સારું સારું ઘરે જાણું તો જોતો હતો કે એવી જિજ્ઞાસા ઊભી થઈ હતી. અહીં સુધી પટાડી જિજ્ઞાસા ઊભી થઈ ભેગો જાય સુધી પતી ગઈ. આ એમના ચિરંજીવી. નીચે દર્શન તો આપ્યું ને? હા લીધું એમાં બધું આવી જાય. ખાનું ખોલો ને, કાયમ પાસે રાખવાનું ને, એ જ જોવાનું, એમાં બધું આવી જાય. દર્શન કરવા હા, સામને આવો, સામને આવીએ. आने आने फोटो ले दीजो। चलो ये अच्छा ले गई आपका मोबाइल इसको दो। फोटो महाराज जी मम्मी पापा जी से दर्शन करा। अच्छा अच्छा सही करना सही करना सही है अंदर पहले थी अंदर छे जो है आप सही है अरे ये छे અહીંયા કરવી अभी होल्ड करिए होल्ड कीजिए बैठ जाओ एक जगह बैठ जाओ ऐसी दर्शन करो क्या पड़ी है एक भी बता पापा બસ આવી ગયું બધાને અંદર છે જ પછી બધા કે તો પૂછી કે पापा जी हाँ प्रणाम 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 सबको प्रणाम 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 सबको प्रणाम सबको ठीक है શું થયું एक्सीडेंट તેનાથી એમાં रखता हूँ अभी अच्छा તમે મોટરસાઇકલમાં બેઠા હતા लाइन जुड़ी थी नवा लाइन जुड़ी थी गटर लाइन ગટર પાઇપલાઇન સારી પડી સારી खाली पानी स्कूटर नमी थी શું પડે ચાલુ કરી स्कूटर नमी थी ખાડા ખાડા કરે અરે लाइन जुड़ी थी લાઈન નાખવા માટે જે ખાડો गटर ખાડો કર્યો હોય એ પછી આ એનું બાઈક હતું ને તમે ચલાવતા હતા મોટરસાઇકલ ચાલુ કરીને એકલા હતા ચાલુ કરીને એકદમ જેવું निकलियो ना એક્સિડન્ટ આપ્યું ને તરત ફગી ગયું આમ પડી પથરા ખા નીચે પથ્થર કોકરો પડી કેમ છે અત્યારે हम 2 महीने એમ ને કોતરાદાર એટલે ફેર પડ્યો हाँ फिर चला બરાબર બરાબર તો ધ્યાન રાખો બધું શાંતિથી ચાલવાનું એટલે મન ગોપન લઈ જવા અમન ગોપન કહે કે અમારે આપણે ઉપવાસ જવું છે એટલે આપણે મન ગોપન લઈ જઈએ કાલ રાતે ફોન કરી તૈયાર થઈ ગયું નીકળી જઈએ કે હવા પહોંચે તૈયાર એટલે ફેર પડ્યો ને हाँ ये समूह हम लोग समूह करी थी कि आपको जવું મારે થોડી કઠાશ આવી ગઈ મારે થોડી કઠાશ આવી એમ बीमार થઈ જાય પ્રભુ અમેરિકા થી આયા પછી
आप बैठ जाइए यहाँ, आपका लेंगे। आपका मोबाइल है ना? जी। चलो, क्या है फोकस? ऊपर। हाँ। है बराबर, दिखाओ। हो रहा है वो वहाँ नर्मदा परिक्रमा के वक्त वो था ना जाडेश्वर कहो तू क्या कर ली तो हो रहा है ये छे दाहिने हो रहा है उसमें जी जी नहीं आपको साइड में जाना पड़ेगा अच्छा क्या है फोकस क्या है क्या भाई बराबर हमारा बीच से हर तरफ से आप हर एंगल से आप बोले ऐसे देखो तो भी लगेगा, ऐसे आना चाहिए, ऐसे भी लगेगा, ऐसे देखोगे तो भी लगेगा मुझे को देखता लाया था तुम्हें અને એ એક મહિનામાં એક લેવાની કીધી એટલે એક બોટલ છે તો કેટલી લેવાની એટલે અઠવાડિયામાં એક વાર નોર્મલ પણ વાપરતા હોય બધા તમારો વેબસાઇટ આવ્યો अच्छा और कौन આપણ બાકી વગર પતિ કે બધું તમે જે એક જ જણ મહેન્દ્ર બધે છપી બરાબર આવું હે છે હા હા બરાબર પત્રિકા મૂકો તો એવું સર્જી પત્રિકા ત્યારે તો બધું હારું હારું હોય બધું લઈ ગયો જિલ્લાથી તો તમે પેલા સમાજી કાઢી 6 બાર પછી એમાં કરવાનું ये दोनों डॉक्टर है ये ऑर्थोपेडिक है जी जी कल्पेश जी तो वो आनंदपुर वाले हाँ, वो स्विट्जरलैंड गए थे तो ये इसको ऐसा बोलते हैं यहाँ स्विट्जरलैंड जैसा है कि नहीं जी
वो दोनों स्विट्जरलैंड गए थे जी। तो ये इसको बोलते हैं यहाँ स्विट्जरलैंड जैसा है कि शांति वहां से ज्यादा है। क्यों वहाँ भी शांति तो सर्वत्र है आखा वर्ल्ड में બધે સરસ દિવ્ય અલૌકિક સત્ય સુંદર સ્થળો છે તો એ તો સર્વસામાન્ય બધે આનંદ મંગળ છે એની વસ્તુ અલગ છે હે એની વસ્તુ અલગ છે એમ કઈ કેવી રીતે અંદરથી શાંતિ થાય એટલે બહારથી શાંતિ ये अंदर से शांति हो बाहर से शांति चेक करने की जरूरत नहीं है नहीं चेक करना है नहीं करना ये 3 दो है ये भाग ये क्या ये तीनों भाग 6 दिया तो 5 गाड़ी है ना इतना पता होता है बाहर से बोलते हैं वो ये अंदर से माने अनंत पूर्ण परम चिदाकाश परम साध अंदर से माने अनंत पूर्ण परम चिदाकाश परम साध महाचिदाकाश परम कैवल्य परम साध पर ब्रह्म परम साध अनुभूति तत्व हम बोले अनादि सिद्ध सत्य सीधा अंदर है अनादि सिद्ध सत्य तो शुरू किया ना तो हमने पढ़ा नहीं था तो यहाँ से पहले शब्द आते थे बाद में वो सेम अंदर आते तो महाराज जी ये जितनी होर्डिंग्स लगी हैं जो आपने ये बाजू जी यहाँ से बैठी है जी जिसमें ये हर एक होर्डिंग में जो सूत्र वाक्य हैं वो कॉमन से हैं। तो जैसे ये आपके अंदर ऐसा भाव आता है ये ऐसा भाविकों को बताया जाए कि क्या मतलब इसके पीछे क्या कॉन्सेप्ट है? माने कॉन्सेप्ट नहीं है लेकिन ये सारा है वो अनंत चैतन्य प्रकाश अनंत चैतन्य शांति है तो ये कल्पना में आ गए तो वो जाग जाए बस कि यही है और ये नहीं जागृत हो जाए भाविक इसको पढ़ के जागृत हाँ कि भाई कल्पना सापेक्ष जिसको कल्पना नहीं है उसको जरूरत नहीं है जिसको कल्पना है कि मैं हूँ ये जगत है ऐसा वैसा ये सारा बोले ना सब ये ब्रह्मा विष्णु महेश है ये सूर्य है ये आकाश है सारा दृश्य एक शब्द में वसित दृश्य कहते हैं जगत कहते हैं तो ये नहीं है ये स्वप्नवत है और वास्तव में अनंत चैतन्य प्रकाश अनंत चैतन्य इनफाइनाइट ओमनी प्रेजेंट इटर्नल एब्सोल्यूट सुप्रीम डिवाइन लाइफ अनंत सर्वत्र नित्य पूर्ण परम दिव्य ज्योति पहले अहमदाबाद में जो चीफ जज थे सुभाष रेड्डी आंध्र प्रदेश उनके हाथ में आ गई हाई स्कूल में जो वकील थे अपने यहाँ भाले के त्रिवेदी जनक उसको बुलाया प्रोटोकॉल में नहीं है ऐसा पर्सनल किसी को बुलाना बात कर तो भी बुलाया थैंक्स बोला और दिस टाइप लाइट नेवर सीन बाद में वो सेंट्रल में चले गए तो 31 की पैनल में जज 30 सेंट्रल में दिल्ली सुप्रीम कोर्ट सुप्रीम में तो उसने ऐसा कहा कि मैंने एक्सटेसी में एक ही सिटिंग में ये इसको पढ़ लिया आपने पढ़ा ना वो यहाँ पढ़ा ना जी पढ़ा मेरे पास हाँ तो फिर कहा मैं इसका इंग्लिश करूँ लेकिन फिर एक यूएसए में अपना भारी के छोटा था तब से 30-32 साल उसने इंग्लिश किया हमने बताया उसको कि इंग्लिश के लिए आपका गांव के एक है प्रिंसिपल इंग्लिश के दूसरे आपका शिक्षक है इंग्लिश के ऐसा 3-4 जनों का बताया उससे उसने किया तो उसने पढ़ा तो प्रसन्न हो गया उसने पहले इच्छा व्यक्त की मैं इंग्लिश तो ये इंग्लिश पढ़ के वो प्रसन्न हो गया ये ट्रांसलेशन भी हुआ है लेकिन हिंदी सरल है ना मातृभाषा है ना हिंदी तो राष्ट्रभाषा हिंदी मातृभाषा तो उसमें एकदम से एब्जॉर्ब हो जाता है इसमें थोड़ा जोर लगाना पड़ता है इंग्लिश वगैरह में गुजराती है ना तो उसको गुजराती में एकदम सीधा अनुभव होता है सीधा प्रकाश हो जाता है जैसे बच्चा होता है उसको माँ बोलने से संपूर्ण अनुभव हो जाता है ऐसा नहीं
ऐसा ये ऐसा प्रकाश बोलने से सीधा अनुभव होता है। ओ ये सारा तो अनंत चैतन्य प्रकाश, अनंत चैतन्य शांति सहज है, सर्वत्र सदा अजरामर अखंड अविनाश। करना नहीं है ही, और दूसरा है ही नहीं तो उसका भी करना नहीं। कोई पूछते यहाँ क्या करने का, तो इतना ही करने का, कुछ भी नहीं करने का। तो बोले नहीं कुछ तो करने को बोलो, तो फिर उसको बोलते हैं जो नहीं करने का है वो कुछ भी नहीं करने। જ્યારે અંદર એક શબ્દ આવે છે વિવર્ત અને સપનું, આ બેમાં થોડું અમે એને માટે શબ્દ જે અનુભવીએ છીએ એ શબ્દ એપિયરન્સ, આભાસ માત્ર. એટલે દાખલા તરીકે આપણને ભાસ થાય, દૂરથી કોઈ માણસ આવતો હોય ને તો આપણને ભાસ થાય કે અમુક માણસ છે, પછી નજીક આવે તો એ ન હોય, બીજો હોય. દૂરથી કોઈ આવતું હોય તો આપણને અમુક ધારણા હોય ને, ખબર હોય કે અમુક માણસ, તો આપણે કે એ માણસ આવે, પણ આવે તો એ બીજો હોય, એ ન હોય. એટલે આપણને ભાસ થયો કે નહીં? આપણે ભાસ થયો એ નથી, તો આપણને ભાસ થયો છે આ નથી. અને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે. આ આપણને આ જે દેખાય છે ને હું છે, આમાં આવી ગયું ને બ્રહ્માને, હું બ્રહ્મા છું, હું વિષ્ણુ છું, હું મહેશ છું, મેં સૂર્ય હું, कुछ नहीं है. આકાશ કેવું છે? એવું ચિદાકાશ છે. આકાશ જ છે, બીજું કાંઈ નથી. અનંત અને સ્વચ્છ, એમ અનંત અને સ્વચ્છ ચિદાકાશ જ છે. આ હું નથી, આ જગત નથી. આમ જોઈએ વિવર્ત જ્યારે લઈએ છીએ ટાઈમ લાગે છે બધું ચિદાકાશ રૂપ છે, જ્યારે સપનું લઈએ ત્યારે કાંઈ નથી એવું. એપિયરન્સ શબ્દ છે ને એ અમને વધારે એકદમ એપ્રોપ્રિએટ લાગે છે. યોગ્ય એપિયરન્સ ગુજરાતીમાં એપ્રોપ્રિએટ, આભાસ માત્ર. એપિયરન્સ, APPEARANCE એટલે આભાસ માત્ર. विवर्त या रस्सी में सांप जैसे महाराज, प्रतिभास, ये सब शब्द अंदर आता है. प्रतिबिंब ऐसा शब्द आते हैं. आभास પણ થાય એટલે ભ્રાંતિ, કલ્પના, કાંઈ નહીં. ભાસ એટલે નથી એ દેખાવું, એ ભાસ. આપણે અંધારામાં દોડીમાં સર્પનો ભ્રમ થાય છે, તો નથી છે એ ન દેખાવું ને નથી એ દેખાવું, તો ચિદાકાશ છે એ ન દેખાવું ને ચિદાભાસ દેખાવું, આ બધો ચિદાભાસ છે. અત્યારે જે જોઈ રહ્યા છે દ્રષ્ટા દર્શન દર્શે ચિદાભાસ છે, અને ચિદાકાશ. આ સરળ શ્રવણથી જો બરોબર લાગ્યો રહે, પૂંટ વાળ્યા વગર અંદર છે, તો એને પૂર્ણ બોધ થાય. એટલે પછી પરમ આવું કે કોણ આવું કે છે? વસિષ્ઠ કે છે. અને વસિષ્ઠ કે છે હું આ વસિષ્ઠ નથી, હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. તમે આ રામ નથી, તમે અનંત શુદ્ધ ચિદાકાશ છો. અને આ મારા પિતા સૃષ્ટિ કરતા બ્રહ્મા નથી, અનંત શુદ્ધ ચિદાકાશ છે. આ જગત નથી ને અનંત શુદ્ધ ચિદાકાશ છે. એ કોને કહે છે? જેને કાંઈ નથી એવો ભાસ થયો છે એને કહે છે. હું જ્ઞાનીને નથી કહેતો, એ તો ચિદાકાશ છે. વશિષ્ઠ તો પોતે ચિદાકાશ રૂપ છે. આ પણ રામ પ્રશ્નો પૂછે છે ને કે મને આમાં કાંઈ સાર નથી લાગતો, મારે આમાં કાંઈ જોતું નથી, વૈરાગ્ય પ્રકરણ. પણ આ રાજ્ય ભોગો લક્ષ્મી કાંઈ નથી, આ માતા પિતા કાંઈ નથી, અયોધ્યા કાંઈ નથી, જગત કાંઈ નથી. અને તો એને પ્રશ્ન એ ક્યાં થયો કે તો પછી આ બધું મને કેમ દેખાય છે? એ પ્રશ્ન થયો એટલે પછી જવાબ આપવો પડે. અમને નથી દેખાતું પહેલેથી, આ હું નથી દેખાતું. અને જગત, આકાશ ને આકાશમાં રહેલું બધું, આ સૃષ્ટિ કે અનંત સૂર્યો કે અનંત બ્રહ્માંડો કે અનંત નામરૂપ કે અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય કે અનંત વિવિધતા વિચિત્રતા, કશું નથી દેખાતું અમને. અમે કેવા દેખાઈએ? ચિદાકાશ. કારણ કે તમે કહો છો એ ભાસ, અને તમે સાચા છો એ ચિદાકાશ. એટલે અમે ચિદાકાશ છીએ એટલે ચિદાકાશ જ દેખાય. તમે સમજાય છે? આ ભાસ તમે કીધું અમે કેવા દેખાય છે, એ ભાસથી પ્રશ્ન થયો. ચિદાકાશ પ્રશ્ન ન કરે અમે કેવા દેખાય છે. એટલે આ પછી તમને પૂર્ણ બોધ થાય તો પછી બધું ચિદાકાશ છે. એટલે એમાં તમે કોઈ ભાસ નથી. માટે અમે એ ભાસ પણ નથી, અને ચિદાકાશ છે. અમે કે તમે કોઈ ભાસ નથી, અને ચિદાકાશ છે. ખ્યાલ આવે છે એમ? એટલે ભાસ રહીને પછી નો ખ્યાલ આવે, અને ભાસ છોડી દઈએ એટલે ચિદાકાશ છે. કેવા પણ છે નથી નહીં કયો તો વાંધો નહીં. ચિદાકાશ કે શું વાંધો ના પડે. ભાસ કયો તોય નથી એટલે કયો તોય વાંધો નહીં, અને ચિદાકાશ નો કયો તોય ચિદાકાશ છે એટલે વાંધો નહીં.
20 शेयर ले लिए थे 20 शेयर ले लिया નામ લખાયા? हाँ नाम लखाया 20 लखाया आनंद प्रभु 20 लखाया હા ચાલો લખ્યા. गोवा प्रभु लखाई गोवा प्रभु लखीन के એટલે કુલ કેટલા આપણા? કુલ કેટલા આપણા ટોટલ મારો? हम रमकड़ा मूकी એટલે બીજા મગાવવાની ખબર પડે. જો 200 હોય કેટલા વયા ગયા હોય ને. હા તમે મૂકી દો. રમકડા લઈ જાઓ. રમકડામાં લઈ જાઓ. લઈ જાઓ સબ. त्र्यंबकेश्वर जी में ક્લિયર છે ને? ક્લિયર એકદમ. એ બધું કહી શકાય એમ. બધું કહી શકાય હા. પણ બધું નથી. નથી. ચિદાકાશ છે ને ચિદાભાસ નથી. નથી પણ કહી શકાય. કે કેવો વાંધો વાંધો નહીં. નહીં. બરાબર. પણ છે એ નથી નો થાય અને નથી એ છે નો થાય. એ બરાબર. त्र्यंबकेश्वर जी में महाराज जी કેવો આનંદ આવ્યો સૌરાષ્ટ્ર. હનુમાનજીમાં બધાને ફૂલ પ્રસાદ મળ્યો. હા તમારા બેબી એ આવતા નથી આ બાજુ નહીં? હળદે પગ તમારે ત્યાં તો આવતા હશે પ્રસંગમાં. હા બાબુ. હળદે પગ ગોઠ્યા त्र्यंबकेश्वर जी એને में કહેવાય કે ફૂલ સેવા કરી તમે ફૂલ લાભ મળ્યો. હે त्र्यंबकेश्वर जी में महाराज जी काशी ऐसी दर्शन की व्यवस्था करा हो जाए महाराज जी अंदर शिवलिंग में नीचे उनका तो गहराई अंदर नहीं में जाने देते ऐसा बोलते हैं. जाने देगा महाराज जी आपकी आज्ञा हो तो व्यवस्था की तो हम जल चढ़ाएंगे, अभिषेक करेंगे. जी એમની એમની પ્રેરણાથી એમના પરિચયથી કાશી વિશ્વનાથ અમે જળ ચડાવ્યું. અંદર જવા દીધા છેક. એવી રીતે ત્રંબકેશ્વરમાં એમનો પરિચય છે. એટલે આપણને અંદર આમાં અંદર નથી જવા દેતા પણ આપણને જવા દે એમની પ્રેરણા. नहीं, परिचय। उनसे बात करके देखेंगे व्यवस्था करेगा वो. हाँ त्र्यंबकेश्वर हम चढ़ाएंगे. और भीमाशंकर जी में वहाँ है आपका परिचय? नहीं अभी नहीं है, निकालेंगे देखेंगे अगर तो त्र्यंबकेश्वर वहाँ जी भी में तो है। चढ़ाएंगे भीमा शंकर. નાસ્તો કર્યો કે નહીં બધાએ? અરે નીકળી ઓછો. આ તો ચા પાણી નાસ્તો એ ક્યાં આ બધા જતા રહેશે? કોણ જતા રહે બધા? આ બધા ચા પાણી નાસ્તો કરવાનો છે. લઈ જાઓ લઈ જાઓ. 160 થયા. કેટલા થયા? 160 અપાય. 160. 200 અપાઈ જાય એટલે બીજા લઈ લઈએ. હા તો કોણ વયું ગયું કોઈ? એ બળદેવ પ્રભુ લીધો 160 અપાણા ને? બરાબર. બધા ચાપણી નાસ્તો કરાવો ફૂલ. બધા કરો તમે. બીજા ગયા કોઈ? ના કરી ગયા ચા નાસ્તો કરી ગયા બળદેવ પ્રભુ એમ ને? હા તો આ લોકો જાઓ તમે બધા. ચાલો ફૂલ જાઓ બકાપડું બધા જાઓ બધા ચાપણી નાસ્તો કરો. જે ખરેખર આમ રિયલ એન્ડ જેન્યુઅન સાચા જે સાચું જેને જોતું હોય એવાને આપવાના. યાદ ખરેખર બરાબર. પ્રિન્સિપાલ છે ને એમને આપ્યું પ્રભુ. તમારા હા વાંચવાનું ચાલુ કરે. જેમનું છે ટ્રસ્ટી છે ને પ્રિન્સિપાલ. આપ્યો. આનંદ પ્રભુને પણ આનંદ પ્રભુને હા પ્રભુ એમનું લઈ જશે. હા કે જૂનું બીજાને આપે વાંચવા. આ રાખો આમાં નિત્ય દર્શન છે. હા અપાય ને. એટલે ઈશ્વર પ્રભુ કહેવામાં વાંધો નહીં પણ કોઈ બ્રહ્મ પડે એવી રીતે નહીં કહેવાનું. એમ કહેવાનું કે ચિદાકાશ છે ને આ બધો ચિદાભાસ નથી. આ હું જગત નથી. ચિદાકાશ બોલાય ખરું પણ કોઈ બ્રહ્મ પડે એવી રીતે ન બોલાય. ક્લિયર કહેવાય કે ચિદાકાશ છે અને હું ને જગત આ ચિદાભાસ નથી. અને નિત્ય દર્શન છે ફોલ્ડ ટુ ફોલ્ડ એમાં બધું આવી જાય. સંપૂર્ણ સાર છે ટોટાલિટી. જાઓ ચાપડી નાસ્તો કરો. આપને ક્યાં ચાપણ નાસ્તા જાઓ બધાને કરાવો. બધાને લઈ જાઓ. જાઓ બોલો પ્રભુ ચાલો એ આ લોકો લઈ જાઓ.
અહીં બે બધા બધું લઈ લેજો. ગાડીમાં